કે યુજીસી બિલ એ ઓબીસી નું સુદર્શન ચક્ર, આ સુદર્શન ચક્રની સામે બ્રહ્માસ્ત્ર ચાલી ગયું. 3% વસ્તી છે જેની દેશમાં, એ લોકો આટલી તાકાત બતાવી ગયા તમારી આગળ, તમારી આબરૂ ગઈ. 60% વસ્તી ઓબીસી ની, એસટી એસસી જોડી દો તો 85% પ્લસ જાય વસ્તી. અમારું નેતૃત્વ કોણે ખતમ કર્યું છે? ભરતી થવા જાય ત્યારે કયા લોકો બેસીને ઇન્ટરવ્યુમાં કાપી દેશે? હું એમ કહું છું કે ઓબીસી સમુદાય જો ના જાગ્યો તો ખેલ ખતમ મિત્રો. આવનારા સમયમાં બધો ખેલ ખતમ તમારો, કોઈ વિરોધ નહીં. ઈડબ્લ્યુએસ આવ્યું, કયા આધારે આવ્યું ભાઈ? આટલું બધું ઈડબ્લ્યુએસ કરો, 10% અનામત, આર્થિક અનામત, કયા આધાર પર આવ્યું છે? કયો સર્વે કરીને તમે આ લીધું? ઘણા લોકો ખુશ થઈ ગયા હતા કે વાહ સરસ નિર્ણય, આટલા વર્ષોમાં એક મજબૂત નિર્ણય આવ્યો છે, કાયદો બન્યો ઓબીસી માટે. હવે અને 2 દિવસની અંદર તો કાયદો પાછો લઈ લેવાની હાલત થઈ ગઈ, સ્થગિત કરી દીધો. કોલેજિયમ સિસ્ટમ મિત્રો, કોલેજિયમ સિસ્ટમ, કોર્ટની અંદર બેઠેલા જજ ઓબીસી કેટલા? સવાલ પૂછો, કેટલા જજ છે આપણા ઓબીસી? જજ કેટલા? યુનિવર્સિટીઓના કુલપતિ કેટલા ઓબીસીના? કેટલા છે? આંગળીના વેડે ગણાય એટલાય નથી. પ્રોફેસરો કેટલા? 95% વધારે પ્રોફેસર એમના છે. અને જે થોડા ઘણા પ્રોફેસર બનીને પહોંચી જાય કોલેજ યુનિવર્સિટીમાં, એમનું આ લોકો શોષણ કરે છે. એ શોષણ અટકાવવા માટે આ કાયદો લાવવો જરૂરી બન્યો. કાયદામાં જ લખેલું છે, હું નથી કહેતો, કાયદામાં લખેલું છે. હમણાં વાંચી બતાવું તમને. તો વિડીયોને શેર કરો, વધારે વધારે ઓબીસીને જગાડો. એસટી એસસી સમુદાય તો મજબૂતાઈથી જાગ્યો છે મિત્રો. તમે વિચાર કરો, ઈડબ્લ્યુએસ આવ્યું, 8 લાખે ગરીબ લોકો, 8 લાખની આવક મર્યાદા ગરીબ છે, આર્થિક અનામત આપી. અને એ જ 8 લાખની આવક મર્યાદા પર ઓબીસી ધનવાન, એને ક્રિમિલિયર આપી દીધું. જ્યારે ઓબીસી છે, બક્ષીપંચ કહેવાય ગુજરાતમાં, એ જે છે સમાજ, એ કેવો સમાજ છે? સામાજિક શૈક્ષણિક રીતે પછાત. એને આ લોકોએ ક્રિમિલિયર આપીને આર્થિક અનામતમાં જ બેસાડી દીધેલો છે, કોઈ વિરોધ નહીં. ઈડબ્લ્યુએસ આવ્યું, કયા આધારે આવ્યું ભાઈ? આટલું બધું ઈડબ્લ્યુએસ કરો, 10% અનામત, આર્થિક અનામત, કયા આધાર પર આવ્યું છે? કયો સર્વે કરીને તમે આ લીધું કે 10% ગરીબ છે? એવું કોણે નક્કી કર્યું? કયા આધારે, કઈ ડેટા પરથી નક્કી કર્યું? પણ ઓબીસી છે ને અત્યારે વર્ગીકરણમાં ઝઘડામાં પડેલો હતો. હમણાં જરા બધું થઈ રહ્યું છે ત્યારે મારે ના કહેવું જોઈએ. વિચાર કરો, આ કયા સમાજને તમે? હું એમ કહું છું કે ઓબીસી સમુદાય જો ના જાગ્યો તો ખેલ ખતમ મિત્રો. આવનારા સમયમાં બધો ખેલ ખતમ તમારો. વર્ગીકરણનું પૂંછડું પકડાવી દીધું. હજી તો જે અનામત 27% મળી છે એમાં તમારું શોષણ થાય છે, એ મળતી નથી. 10% ઈડબ્લ્યુએસ આવવાથી સીટો કપાઈ જાય તમારી. 2 ફૂટ જગ્યા માટે પોતાના સગા ભાઈ જોડે ઝઘડે છે આ લોકો. અને આખી પેઢીઓ બરબાદ થઈ રહી છે. યુવાનોની નોકરીઓ, તમારા બાળકોનું ભવિષ્ય ખતમ થઈ રહ્યું છે. ત્યાં તમે ચૂપચાપ બધો ખેલ જુઓ છો. ક્યારે જાગશો અને ક્યારે ભેગા થશો અને ક્યારે લડશો અને તમારું ભલું ક્યારે થશે, એ વિચારવાની વાત છે મિત્રો. તમે ઓળખતા જ નથી કયા લોકો તમારું આ શોષણ કરી રહ્યા છે. કારણ કે તમને એવું જ્ઞાન આપી દીધું છે, ઇન્જેક્શન આપી દીધું છે. બસ આ એ લોકો છે કે હિન્દુત્વની, હિન્દુ ધર્મ ઉપર મારી આસ્થા છે. હું હિન્દુ ધર્મને વિશે કશું ખોટું નથી કહી રહ્યો મિત્રો. પણ એ ઓબીસી સમાજને મારે કેવું છે, જે સમાજમાંથી હું આવું છું, પ્રતિનિધિત્વ કરું છું, એ સમાજને મારે કેવું છે કે જ્યારે જરૂર પડી આપણે હિન્દુ તરીકે આપણે એમની સાથે રહ્યા. આજે એ જ લોકોએ આજે આપણને લાત મારી દીધી, ના અમે સવર્ણ છીએ, તમે ઓબીસી છો. આજે ક્યાં ગયું આપણે જ્યારે એમની સાથે હિન્દુ બનીને લડ્યા, એ ભૂલી ગયા એ લોકો. આપણું શોષણ થાય છે, આપણી હક અધિકાર ખાઈ રહ્યા છે, એની સામે કેમ આપણી સાથે આવતા નથી? આપણે એમની સાથે ગયા. 140 કરોડમાંથી 75 કરોડ તમે છો.
હું ઓબીસી સમુદાયને કહું છું કે જાગો. આજે તમે જોઈ શકો કે આ કાયદો આવી ગયો 13 જાન્યુઆરી 2026 લાગુ થઈ ગયો એમ કહે છે, છતાં પણ સ્થગિત કરાવી દે છે. તમારી વસ્તી આટલી હોય તો પણ તમારી તાકાત કેમ દેખાતી નથી? કેમ કે તમે અંદરો અંદર ઝઘડવા પડ્યા છો. ભાઈઓમાં તમારા કુસમ છે, એ જાણે છે એ લોકો કે ઓબીસી માંથી થોડાક જાગ્યા છે, 10% જાગ્યા છે. પણ એટલી વાત કહીશ કે 10% પણ જો મેદાનમાં ઉતરે જ ભારે પડી જશે. એસટી એસસી સમુદાય સાથે જોડાઈને લડવું જોઈએ મિત્રો. તો હું ચોખ્ખું કહું છું તમને. એમણે કેવું બધા ભેગા થઈ ગયા, સવર્ણ સમુદાય એમ કરીને ભેગા થઈ ગયા. એવી રીતે તમારે પણ ઓબીસી એસટી એસસી સમાજ એમ કરીને ભેગા થવું જોઈએ કે ના થવું જોઈએ? જો એ લોકો કરે તો આપણે શું ભૂલ કરી છે ભાઈ? આપણે પણ આપણો હક અધિકાર માંગવાનો થાય જ છે, સવાલ જ નથી. આ એ સમાજ છે કે જે પોતાના સગા ભાઈ જોડે 2 ફૂટ જમીન માટે ઝઘડો કરીને એના સગા ભાઈ જોડે લડી પડતો હોય તો મને વિશ્વાસ છે કે આગળ લડશે. અમે એ વિશ્વાસ પર તમને કહી રહ્યા છીએ કે તમે જાગશો તો લડશો. તમે લડાયક લોકો છો. ઓબીસી સમુદાય જેવો તેવો નથી, લડે તો એ લડાઈ જોવા જેવી થાય એવો સમાજ છે. મને વિશ્વાસ, હું એ સમાજમાંથી આવું છું એટલે કહું છું કે આપણે કોઈને વૈમનસ્ય કરીને કોઈને કોઈ દિવસ પ્રતાડિત કર્યા નથી, કોઈનું શોષણ કર્યું નથી, આપણે કોઈનું કશું લઈ ખાધું નથી. છતાં પણ આપણો હક અધિકાર કેમ એ લોકો અટકાવે છે ભાઈ? એટલું તો પૂછો તમે, કમસે કમ એટલું તો બોલો. કે વિચાર કરો કે એ લોકોએ ટેકનિક વાપરી અને એવી રીતે બતાવ્યું કે ઓબીસી એસટી એસસી નું ભલું કરવા બિલ લાયા, પણ અંદર તો જોઈએ વાંચીએ તો કમિટીમાં કોણ? એનો વડો, એનો હોદ્દેદાર કોણ? એનો વડો રહેશે. આટલા પ્રોફેસર એના સભ્ય રહેશે, આટલા વિદ્યાર્થી, હોશિયાર વિદ્યાર્થી આટલા આમ રહેશે. હોદ્દા જુઓ. એનો મતલબ એ થયો કે કમિટીમાં ઓબીસી એસટી એસસી ના 3 લોકોથી વધારે નહીં હોય. 13-14 નું સભ્ય પદ રાખો તો એમાંથી 3 જણા કદાચ, એમાંય એમને તેલ રેડ્યું કે ના 100%, 15 13 સભ્ય અમારા હોવા જોઈએ, બીજો કોઈ ના જોઈએ. મેં કીધું ને, નોટ ફોર સુટેબલ કાઢી મૂકે, લાત મારી દે. એવી રીતે ઇન્ટરવ્યુમાં લાત મારે છે. ઓબીસી એસટી એસસી ને કેટલાય લોકોને, મેરિટ વાળાને રિજેક્ટ કર્યા છે આ લોકોએ. બોલીને અમારી જીભ કહેવાય ને કૂચા થઈ ગઈ, એમ કહેવત છે કે જીભ કૂચા થઈ ગઈ બોલી. એટલું બોલ્યા છીએ અમે એટલા 8 વર્ષમાં, હજી બોલીશું. જ્યાં સુધી શ્વાસ ચાલે ત્યાં સુધી બોલીશું. પણ તમને જગાડવા માટે મહેનત કરીએ છીએ. તમને એમ લાગતું હોય કે જયેશભાઈ કોઈ સ્વાર્થ માટે લડતા હોય, 8 વર્ષથી બોલી રહ્યા છે, 1-2 વર્ષથી નહીં. અને તમારા માટે આટલું સમય ના હોવા છતાં પણ લાઈવ કરીને ચેનલ પર ને બધે મહેનત કરીએ છીએ જેથી કરીને ડેટા ભેગો કરીને બેઠા તમે જાગી જાઓ. કંઈક કોક જાગે. આટલી મોટી વસ્તીમાંથી જો બોલી પણ ના શકો, બોલો તો છોડો, જે અમારે જેમ બોલી રહ્યા એને સમર્થનમાં પણ ના આવો તો કોને કહેવાનું? પહેલો દોષ આપણો છે કે સંગઠિત નથી. આજે જુઓ તમે, 3% વસ્તી છે જેની દેશમાં, એ લોકો આટલી તાકાત બતાવી ગયા તમારી આગળ, તમારી આબરૂ ગઈ. ન ચોખ્ખું જ કહેવાનો છું, 3% લોકોની તાકાત છે કે તમને દબાવી ગયા. કેમ કે એ સંગઠિત ઓછા છે પણ સંગઠિત, તમે વધારે છો પણ સંગઠિત નથી. મતભેદ, વૈમનસ્ય, મારો હોદ્દો, મારી ખુરશી, મારી સત્તા, આમાંથી બહાર નથી આવી રહ્યા અને કંઈક જુદી જ દિશામાં વિચારી રહ્યા છો. અને પેલા લોકો ચડાવી કોને રહ્યા છે કે ભાઈ જુઓ આપણે સવર્ણ સમાજ એમ કરીને બાકીના જે સમુદાયને પણ ચડાવી રહ્યા છે. તો વીપી સિંહ કોણ હતા જેમણે ઓબીસી અનામત આપી? ઓબીસી જે છે એ સમુદાય કે એસટી એસસી કે ઓબીસી સમુદાય વીપી સિંહને બહુ માનથી જુએ છે. ઓબીસીના સમુદાયના સમાજના જનજાગૃતિના કે હક અધિકારના માટેના કોઈ પણ નાના મોટા કાર્યક્રમ થાય તો લોકો વીપી સિંહના તસવીરને મૂકે છે, વીપી સિંહને આદર ભાવથી યાદ કરે છે. એટલે જે સમુદાય એમનો ટેકો બનવા જતો હોય કે હાથો બનવા જતો હોય એની બાજુ મારો ઈશારો છે કે ના જતા. તમારા માટે આ દેશનો 60% જે વર્ગ છે, સમુદાય છે, એ તમારા માટે આદર રાખે છે. એ આદરની ભાવના તમે ના ડેમેજ કરી દેતા. આ સમય બહુ જ ખરાખરીનો ચાલી રહ્યો છે અત્યારે. આ સમયમાં જો તમે કાચા પડ્યા તો એવું ગુમાવશો કે જે પાછું નહીં મેળવી શકો. આ એ જ સમય છે જેમાં તમારે ભેગા થઈ જવાનું છે.
કોઈનું શોષણ કદી કરવાના નથી. ઓબીસીએ આજ દિન સુધી 10% ઈડબ્લ્યુએસ આવ્યું તો પણ સવાલ સુદ્ધા પૂછ્યો નથી. એટલે આ જે લોકો વૈમનસ્ય ફેલાવે છે કે વૈમનસ્ય ફેલાવવાની વાતો કરે છે એના સમર્થનમાં અમે નથી. પણ જો તમે આવું ષડયંત્રકારી ખેલ કરશો તો અમે ઉગ્રતાથી, પૂરી શક્તિથી, પૂરી ક્ષમતાથી એનો વિરોધ કરીશું. કેમ કે અમારા હક અધિકાર માટે તો મેં કીધું એમ આ એ સમુદાય છે જે સગા ભાઈ જોડે લડે છે 2 ફૂટ જમીન માટે. એને ખબર પડશે કે ભાઈ આવો મસ્ત અમારા હિતનું જે વાત હતી એ છીનવાઈ રહી છે તો ચોક્કસ લડશે. હવે ઓબીસી એ જાગી, સંગઠિત થઈ અને એસટી એસસી સમુદાય સાથે જોડાઈને આ જે બધો ખેલ ચાલી રહ્યો છે એની સામે જવાબ આપવાની જરૂર છે. લડવાની તો વાત આપણે પછી કરીએ. લડવું મતલબ કે લોકો પાછા એમ હોય કહેશે કે અમારા વિરુદ્ધ ચડાવે છે વૈમનસ્ય. તમે ઓછું વૈમનસ્ય અમે નથી જોયું. તમારા જે શબ્દ પ્રયોગો આવ્યા છે સોશિયલ મીડિયામાં, સવર્ણ સમુદાય કરીને, મારે એવું કેવું છે કે આ તમે આ રીતે જ્યારે બોલો છો ને ત્યારે એક ભારતીય તરીકે બહુ દુઃખ થાય છે કે હજી પણ તમે શું આ વિરોધ કરો છો કે ભાઈ અમે શોષણની સામે અવાજ પણ ના ઉઠાવી શકીએ. મતલબ તમે શોષણ કરતા જ રહેશો, અમે વેઠતા જ રહીએ, એવી જ સિસ્ટમ ચાલવી જોઈએ એવું તમે માનો છો? મારો સવાલ આ છે. અને ઓબીસીને પણ મારો એ સવાલ છે કે ક્યારે જાગશો, ક્યારે સંગઠિત થશો અને સંગઠિત થઈને હક અધિકાર માટે ક્યારે લડત આપશો? એમાં પણ મેં કીધું હતું કે આ દેશ પૂરેપૂરો જાતિવાદમાં ડૂબી ગયો છે. એને બહાર કાઢવો હોય તો જે જાતિવાદથી પીડિત છે એ લોકોને તાકાત આપવી પડે, એ લોકોને સમર્થ બનાવવા પડે. એ લોકોને સમર્થ બનાવવા માટે, એ લોકોની સામે થતા શોષણને અટકાવવા માટે કાયદો આવ્યો. અને હવે એમ કહે છે કે નહીં, યુજીસી તો કહેશે આમ થશે તેમ થશે. આ જ્યારે આરક્ષણ મળી રહ્યું હતું ત્યારે આ લોકોએ ષડયંત્ર કરેલું. મંડળ કમિશન આવ્યું, મંડળ કમિશનની ભલામણો આવી ત્યારે પણ આ લોકોએ રોડ રસ્તા પર ઉતરીને ઓબીસીનો વિરોધ કરેલો. ઓબીસીને ભ્રમિત કરી દીધા હતા. મંડળ વર્સિસ કમંડલ ઇતિહાસ છે મિત્રો. મંડળ વર્સિસ કમંડલ. ત્યારે ઓબીસી છેતરાઈ ગયો હતો. હવે ના છેતરાતા, આ વખતે ના છેતરાતા. દર વખતે તમને છે ને એ પકડાઈ દેશે પૂછડું. અને પછી જ્યારે એમનું આ હિત જોખમાય ત્યારે તરત જ કહેશે કે ના અમે સવર્ણ, અમે તો આમ, અમે ઊંચા, બાકીના તમે બધા નીચા ભેગા થઈને અમને કરશો તો હેરાન કરશો ખોટી રીતે. તો કાલ્પનિક રીતે વિરોધ આવો સ્વીકારાય? આવો વિરોધ કેવી રીતે સ્વીકારી શકાય? મને કહો કે આ લોકો ભેગા થઈને અમને આમ કરશે તો તમે અત્યાર સુધી ભેગા થઈને શું કરી રહ્યા છો? કેમ આ બધું અટકાવ્યું એ અમે ના પૂછી શકીએ તમને? કેમ અમારા ઓબીસી એસટી એસસી ના જજ નથી? કેમ અમારા પ્રોફેસરો નહીં? કેમ અમારા કલેક્ટર નહીં? અમે પણ એ જ સવાલ કરીએ ને તમને. હવે અમારી 60% વસ્તી ઓબીસીની, એસટી એસસી જોડી દો તો 85% પ્લસ જાય વસ્તી. અમારું નેતૃત્વ કોણે ખતમ કર્યું છે? ભરતી થવા જાય ત્યારે કયા લોકો બેસીને ઇન્ટરવ્યુમાં કાપી દે છે? લિસ્ટ કાઢો. જીપીએસસી ના ચેરમેન નું લિસ્ટ જુઓ. અત્યાર સુધી જીપીએસસી ના ચેરમેન કયા સમાજના બન્યા એ જોઈ લો. જેટલી યુનિવર્સિટીઓ છે એના કુલપતિઓની અટકો વાંચો. અભ્યાસ કરો. ઓબીસી ને હવે અભ્યાસ કરવો પડશે મિત્રો. તમામ કોલેજોની અંદર પ્રિન્સિપાલ છે એમની અટકો વાંચી લો. સરકારી, પ્રાઇવેટ, ખાનગી બધી કોલેજો, અને કાઢો ડેટા અને પૂછો કેમ અમને પહોંચવા ના દીધા. એટલે મિત્રો આ બિલની અંદર જે રજૂ થયું છે, કે જે બાબતો રજૂ થઈ છે એના હેતુઓ અને પરિભાષાઓ બહુ સરસ છે. એના હેતુઓમાં લખ્યું છે કે ભાઈ भेदभाव के उन्मूलन का कर्तव्य होगा. भेदभावનું उन्मूलन, भेदभाव हटावવા માટે બિલ આવ્યું હતું. हितधारकों के बीच समता के संवर्धन का कर्तव्य होगा. मतलब કે हितधारકો જે ત્યાં બેઠા છે, પહોંચી ગયા છે, એ લોકોનું શોષણ ના થઈ જાય એનું સંવર્ધન, એનું કર્તવ્ય રહેશે કે સમાનતા રહે બધાની વચ્ચે.
हितधारकों के विरुद्ध भेदभाव को उन्मूलन करने तथा उनकी जाति, संप्रदाय, धर्म, भाषा, नृजातीयता, लिंग या दिव्यांगता के पूर्वाग्रह के बिना उनके हितों की रक्षा के लिए उचित संरक्षणात्मक एवं निवारक उपाय करेगा। एनो मतलब ए थाय के भेदभाव जाति, संप्रदाय के कोई पण क्षेत्र પછી કે કોઈ પણ પૂર્વગ્રહથી જો હિંસા કોઈ પણ પ્રકારનું હિતોનો ટકરાવ થાય તો એની સામે રક્ષણ આપવાનું કામ કરશે। એટલે જ મેં કીધું કે યુજીસી બિલ એ ઓબીસી નું સુદર્શન ચક્ર, હવે આ સુદર્શન ચક્રની સામે બ્રહ્માસ્ત્ર ચાલી ગયું। સમજાય છે ને? એટલે બ્રહ્માસ્ત્ર સામે સુદર્શન ચક્ર કેટલું ટકે છે હવે આપણે જોવાનું છે। ઓબીસી નું સુદર્શન બ્રહ્માસ્ત્રના પ્રભાવને રોકે છે કે નથી રોકતું આપણે જોઈએ હવે।